નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ધનોરા પાસે આવેલા GIPCL કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે. વડોદરાના ધનોરા પાસે આવેલા GIPCL કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા દોડધામ મચી ગઈ છે. કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કંપની પર પહોંચી સર્ચ શરૂ કર્યું છે. કંપનીના MDને ચેન્નઈથી સિંધુજા શ્રીનિવાસન નામથી ધમકી ભર્યો ઈમેલ આવ્યો હોવાની માહિતી છે. આ અંગે કંપનીના HR ડિપાર્ટમેન્ટને ઈમેલ મળતા પોલીસ કમિશનર ઓફિસે જાણ કરી હતી. પોલીસને જાણ કરતા હાલ બોમ્બ સ્ક્વોડ, SOG, DCP, લોકલ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું છે. હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે DCP JC કોઠિયાએ જણાવ્યું હતું કે જે મેલ મળ્યો છે તે GIPCLના MDને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસને જાણ થતાં SOG, BDDSની ટીમ, લોકલ ટીમ, DCP ક્રાઇમ, SOG ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.